જય મુરલીધર બધાને કેમ છો બધાને મજામાં જ હો મસ્ત મજાનું હવાર થઈ ગયું છે અને વાગી ગયા આજના 8:30 અમારે ભરવામાં આવી છે કુંડી આવી છે ની ભરે છે અને મારે જો આ બધા ઢગલો પડ્યો એ વિસરણ સાંગળી હીરાવી લીધું અને હવે હું ભાણા વિસરી મારે સાઈ થઈ છે જે પાડો પાવાનો અંદર બાકી છે પાડો પાઈ લઉં અને આટાણ મેં મોબાઈલ લઈને ઊભી ગયા છે કોઈ કામ ધંધા હે આપકો તમે જઈ આ ટોપ જોઈ જઈને ટોપો જ ઓઢી રાખો મને ગમે નહીં ટોપો ટોપ ઓઢી રખાય પછી 10 વાગે ને એટલે કાઢીને ખાવ 10 વાગે એટલે કાઢી નાખવાનો ચાલો આપણે સાહી થઈ છે આપણે ભાણા વિસરી લઈ તા તો સાહી તો એની રીતે થયા રાખશે એક પાડડો પાવાનું બાકી હતી એને હોય સાહી પાઈ જ દઈ આ બધા ખાઈ છે ને બગાડે છે ખાવશો ને બગાડો છો કે બધું ખાવ જ છો તો હેઠી કે નહીં જોઈ રહી છે આ બધું જોતા આ પેલું ખાઈ જાય બધું મારી ગોતવા મીંડી હાસી એવી દાય છે મારે પી વાત ના પૂછો હાલો હું છે ને ઓલ પાડાને પાઈ લઉં અને પછી બીજા કામ કરવા માંડું મેં ફર્યું વારી સોરીને ચોખ્ખું કરી દીધું એકદમ મસ્તીનું બધું ક્લીન અને આજે ભીવું જ પાય છે ગુંડી ફરી મેં કેટલું કર્યું કે એમાંથી ત્યાં બધું વારી અને સોખું કર્યું અને નાનાજી ભીવું પાવાનું ચાલે છે મેં ભાણા વિસરા આજ વાતાવરણ કેવું થઈ ગયું નહીં વાદળા થઈ ગયા આગળ પંખા આમ જોઈ નતા હવે પંખા ભૂર થઈ પંખાનું કેમ મોડો હે કે સેટિંગ જ નથી તમે ઓબરા અહીંયા ખાવો આપને હામાં આરહ દિયો છો પંખા આમથી ફરતા હોય હે ઓબરા અહીંયા તમે ખાવો હામો આરહ દિયો હો મને લઈ કે હા સાચી વાત છે ચાલો ભીમું પાઈને શું કામ કરવાનું ભીમું પાઈને પછી બસ હું બસ અવેડાને દાટા કાઢવાનું છે ના હો ઈમેલ ના આવે મને કામ કર્યા વગર મને હક નહીં થાય કઈક ગોઠવી ના કઈક ગોઠવી છે ને કવર ઓલી ની હારો તીને ભર્યા કર દઈ બે બરોબર જેટલા થાય એટલા ડાયરેક્ટ જ ભરવાનું છે પણ જેટલા થાય એટલા કરી દઈ હું હતો ભર કરીને ભર ઉપાડીને આઈ વરી ઈ ભર વીખો આ ભર વારલ છે ને ઈ અહીં ખણકી દેવું ઓલી ડાયરેક્ટ ભરીને ખણકતા જાઉં ખડકતા જાઉં હા ગમે ઈ XYZ તો હવે બીજું શું કામ કરવાનું મન જોટાણ ખાંડના લોયા છે ને તમે ભરવા લાગજો બરોબર બીજું હું કરી લઈ બીજું મારે જે ઓલ બાજુ ઢારી વારવાનું છે ને હું વાર લઈ બરોબર કેમ કે આ મેડમ ને હતા ને એટલે આ વારવાના હતી અને ઘુમરા જ ફેરા રાખે જા વાયડી એ છે મારે નિશાળે જવું છે ભણવા જાઉં પાછું પહેલેથી બેસજો હો કેમ કે આપણે એકલામાં હાથા થતા હે આવડે એકલા કેટલી હતી ઈ તો કોઈ ગણ્યા નથી મને હવા હો આવડે હા લઈને આ માની લીધું હાવ કેવા હો હાવ તમે અલે પેલી દૂધ હાલ ને ભાઈ નેવડી નો નથી કે ના ઈ તા પોરો ખાતા પીએ તાણ સુધી હોય કઈ હા અમારે પાણી પીતા 2 મિનિટ ન લાગે બપોર કરી ઘઉં થોડા ખૂકવી નાખ્યા છે દહીંનું દરવા પૂરતા બાજરો દરું છું આજ મારે ઘરનું દહીં દરાય છે અને હેને ગુવારનું શાક કરવું છે તે ગુવાર બીટમાં બેસી ગઈ છું આ ગયા હે ગામમાં અને મારી ભીહું બેઠ્યું છે મજાની જો ત્રણ ત્યાં બેઠા છે ને 2 અહીં 4 સુધી ધારી આમ છે 2 જીનકા 2 વડા ને 3 ગુંદી હેઠે આરામથી બેઠા કઈ ઉપાડ નથી શેઠ 11:30 જો ઊભા થાય કે હવે ખાવાનું નાખો તો અમે અમારે ખાવાનું બનાવી લઈ 3:30 થઈ ગઈ છે હું લાઇટની વાઇટ જોઉં છું કેમ કે મારે કુંડી ભરવાની છે અને આ ટ્રેક્ટર ચાલુ કર્યું છે તમારે ઓલું વાહેલું ભાગમાં વાવેલ હતું ને એ રાપલવું હે બધું નથી રાપલવું ક્યારો રાપલવો હે તે રાપ જોડે હે અને પછી ક્યારો રાપલશું સાંજ ભેગું કરીને ભીહું નાખ દે હું એવી રીતનું કરતું જવાનું હે કેમ કે અહીંયા પાણી પૂગે એમ નથી પછી બીજા આગળના કામ લઈએ હવે ધીરે ધીરે ચાલુ કરી ખેતરના કામ ભર બધા હારવાના હે પણ પેલા બધા ભરતી કરવાની હે એટલે અઘડી ભર નથી હારવાના પેલા ભરતી કરશું પછી હારશું એ હા દઈ જાઉં હથોડી દઈ આવી હાલો માલ ને થાય ને એટલે ગુંદરી રાપલી હું અમે ઘેરે ગઈ હતી 2-3 ગાજર હું લઈ આવીશ સંભારા પૂરતા અને હવે માલ પાવાનું ચાલુ કર્યું હે ભીણ બાંધવા ગયા તો હું વાંથી છોડતી જાય અને અહીં પુગાડતી જાય ને અહીંથી ઢારિયામાં બાંધતા જાય અમારે બેન એવું સેટિંગ આવતું હોય કામનું અમારે તો આવું ચાલુ હોય ખાણ આવ્યું હે આગળ લાકડી ફેરવતા આવડે ઓહો હો
દૂધ ખાવાનું ગોતવા જતા હે, મને પાકી ખબર છે. હેલો પાડાને હક છે જરાય. એ સરા હમણાં વયો જા. રંગા માળી મારીએ લત. આ તો હું ગોતવા ગયા હોય હવે. મારા હિસાબ પ્રમાણે કંઈક ખાવાનું જ ગોતતા હે. જો હે ને માંડવી હાથમાં, માંડવી હે ને ખિસ્સામાં. મને ખબર હતી તમે કીધું ને આગળ આવું એટલે હું સમજી ગઈ ત્યાં કંઈ ખાવાનું જ ગોતવા જાય. ભૂખારવું માણસ મારું નહીં. કઈ ના પાડી, ના પાડું જ નહીં. કાં કેવડાય કા હાનું તો ખૂટશે નહીં. અહીં સુધી હા હાલો કર લો. હાલો ભીહું દોવાઈ ગયું છે. વાગ્યા છે આજના 6:40. 7 મિનિટની હોય વાર છે. અને મારા માલ હે ને મારા સામું જોવે. ખાંડા લોયા લઈ લીધા કે ખાવાનું નાખો. હાલો લઈ આવું તમારા હાટું. હવે આપણે ભીહુંને ખાવાનું નાખ દઈ. અહીં આવી ગયા છે કેન. આ જાય છે અને હું હવે એને ભેગી જાઉં છું. અમારા આ બાજુના ભાગથી વાડી, ઓલે દરવાજેથી ગામ. અમારી એવું સિસ્ટમ છે. કુંડી ભરવી છે કેમ કે લાઇટ જ બહુ આવક જાવક કરી. લાઇટ ટકતી જ નથી. અને આજે મેં આ લીલું રાયટલું છે ને તે લીલું સૂકું થઈ જાય ને મંડી નાખવા પાછું માલને. કેમ કે હવે પછી પાણીની તંગી આવી ગઈ ભાઈ, એટલે આને ના જડે. બાકી જો ઘેરે ને ઘેરે હોય ને મજા ના આવે. બાકી વાડીનું વાતાવરણ તમે જો એવી મજા આવે ને. આ ટાંકો અહીંયા એક તો કેદુનો પડ્યો તડકાનો તપે છે. એ જઈ લે ભેગું કરવા વર્ગા જો એમ કામ કરાય. એક ક્યારો વધારે કોરાણો કુંતરી, બાકી બધા ઓછા કોરાણા છે. આ એક વધારે જ કોરાઈ ગયો છે. કુંતરી પાછી કરાવવા માંડી, પાણી નથી નકર પાછી થઈ જાય મારા પાસે ખવડાવવાની એટલી. હાલો આપણી ગાડી જાય છે દૂધ ભરવા. ભગવાન શંકરની આરતી થાય છે અને મસ્ત મજાનું આંખું ને ગમે એવું ને મસ્તીનું એવું વાતાવરણ છે. ઠંડુ ઠંડુ વાતાવરણ છે. હમણાં છે ને ઉનાળાનો શું કહેવાય હવે આવે છે ઢોકળું, એટલે તપે છે હમણાં બધું. બપોરસર તપ હોય અને હમણાં દીએ મોડો હાથ મેં શંકર ભગવાનની આરતી થઈ છે. અમે લીલું છે ને ભેગું કરી હારી માલને નાખી દીધું છે. પછી ગયા છે દૂધ ભરવાનું. મારે હવે ગાજરનો સંભારો કરવાનો છે. જાય સોયતરા સાયતરા ઉખેડીને નાખી દીધા છે. ભેગા મરસા નાખવાના છે. 2 જાતનો ગાજરનો સંભારો હું બનાવું. કાં મરસા ને ગાજરનો ભેગો હોય તો એમાં સરણી ના નાખવાની હોય, અને કાં લહણવાળી ચટણી અને ગાજરનો સંભારો રોગો બનાવવાની. એ બહુ મસ્તીનો આવે. એ મારી મમ્મીને આવડે ને એવો મને નથી આવડતો. એને જેવું જ ના જ આવડે ને મમ્મી શીખાડ્યું હોય. એનાથી હરસ થોડું આપણી પાસે આવડે કંઈ. પણ એ આમ આવડે હે એમ નથી આવડતું એવું નથી, આવડે. પણ એ મને બહુ ભાવે. એ બનાવીને એટલે તો બહુ મજા આવે. દૂધ ભેગો દૂધ રોટલો ને એ ગાજરનો સંભારો જડી જાય ને એટલે તમારે બીજું કંઈ ખાવા ન જોઈએ. મને તો એવું બહુ ભાવે. તો આપણે આજના વ્લોગનો ડાયસ કરી. અમારા વિડીયો જોતા રહેજો. વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો ટાટા.